બનાસકાંઠા એલસીબીએ આંતરરાજ્ય વાહન ચોર ટોળકીને દબોચી 17 ગુનાઓનો ભેદ ઉકેલાયો। 10 મોટરસાયકલ અને એક બોલેરો સહિત ₹4.13 લાખનો મુદ્દામાલ રિકવર। 100થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસી પોલીસે 3 શખ્સોને ઝડપ્યા। બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા વાહન ચોરીના બનાવોને ડામવા અને વણ ઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે। એલસીબી પીઆઈ એવી દેસાઈના વડપણ હેઠળ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી ગુજરાત અને રાજસ્થાનમાં તરખાટ મચાવતી વાહન ચોર ટોળકીના 3 સભ્યોને ઝડપી પાડ્યા છે। પોલીસ તપાસમાં કુલ 17 વાહન ચોરીના ગુનાઓનો પર્દાફાશ થયો છે। 3 ટીમોનું ગઠન અને 100થી વધુ સીસીટીવીની તપાસ જિલ્લામાં વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવા માટે એલસીબી અને ટેકનિકલ વિભાગની અલગ અલગ 3 ટીમો બનાવવામાં આવી હતી। આ ટીમોએ જિલ્લાના વિવિધ વિસ્તારો અને નેત્રમ ટીમના સહયોગથી 100થી વધુ સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ કરી હતી। આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાજસ્થાનના ઉદયપુરના 1 અને બનાસકાંઠાના 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા। આરોપીઓ પાસેથી રિકવર થયેલ મુદ્દામાલ પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં એક મોટરસાયકલ 10 નગ કિંમત ₹2,13,000, બોલેરો 4 વ્હીકલ 1 નગ કિંમત ₹2 લાખ, કુલ મુદ્દામાલ ₹4,13,000। મોડસ ઓપરેન્ડી ડુપ્લિકેટ ચાવીથી મિનિટોમાં ચોરી કરતા હતા। આ ટોળકી અત્યંત શાતિર રીતે ગુનાને અંજામ આપતી હતી। તેઓ ખાસ કરીને પાર્કિંગ કરેલા એવા વાહનોને નિશાન બનાવતા જેનું હેન્ડલ લોક ન હોય। આ ઉપરાંત ડુપ્લિકેટ ચાવીઓનો ઉપયોગ કરીને પણ તેનો વાહનના લોક ખોલી નાખતા અને ચોરી કરેલા વાહનો પોતાના રહેણાંક વિસ્તારમાં લઈ જઈ છુપાવી દેતા હતા। ઝડપાયેલા અને વોન્ટેડ આરોપીઓની વાત કરવામાં આવે તો પકડાયેલા આરોપીઓના નામ કિરણસિંહ દિનેશસિંહ વાઘેલા, ઉંમર રહેવાસી ખીમાણા, તાલુકો સિહોરી; નરેશ ઉર્ફે નરસા દીતારામ ખેર, રહેવાસી મહુડી, રાજસ્થાન; મોતીભાઈ ગણેશભાઈ રબારી, રહેવાસી ભવાનગઢ, તાલુકો દાંતા। જ્યારે વોન્ટેડ આરોપીઓમાં નામની વાત કરવામાં આવે તો અમ્પીલાલ લખમાજી બુબડિયા, રહેવાસી ભિયાયતા, રાજસ્થાન, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આ કાર્યવાહી દરમિયાન સિહોરી, ડીસા, ઉત્તર પાટણ, અંબાજી, પાલનપુર શહેર, પશ્ચિમ પાલનપુર પૂર્વ, પાલનપુર તાલુકા અને દાંતા પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલા 17 જેટલા ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે, જેમાં મહેસાણા દૂધસાગર ડેરી પાસે અને પાટણ કોર્ટ પાસેથી થયેલી ચોરીઓનો પણ સમાવેશ થાય છે। આ સફળ કામગીરીમાં એલસીબી પીઆઈ એવી દેસાઈ, પીએસઆઈ આરબી જાડેજા, પીએલ આહિર તથા એલસીબી પાલનપુરના એએસઆઈ યાજ્ઞિકભાઈ પ્રધાનજી, બળવંતસિંહ રમેશભાઈ અને હેડ કોન્સ્ટેબલ નાથુભાઈ રાજેશકુમાર સહિતના સ્ટાફ મિત્રો જોડાયા હતા। અહેવાલ અલ્પેશસિંહ વાઘેલા સાથે કાંતિભાઈ બડિયા, અજોડ આવાઝ, બનાસકાંઠા।